अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ए गोपी मारा दीकरान तू चोर न केती शा माटे गारी नाही दीजो मोर गरीबन को जायो है गारी नाही दीजो सखी गारी नाही दीजो सखी। अरे मारा जेवी एक गरीबड़ी ना छोकरा ने तमे अरे गारो नो आपशो। हाँ गारी એટલે આજે ચોર કહે છે ને એ જ ચોર ન કહેશો। શું થયું? અરે કે અમાન્ય માખણની ચોરી કરે અને જ્યારે યશોદાજી કે એક કામ કરો વ્રજની ભાષામાં પૂજ્ય ત્યાંના બધા મહારાજશ્રીઓ લગે મહી की मटुकिया कुठरिया भरी है मैं तो बातन पे नहीं तरसायो है। मही की मटुकी भरी आंगन में आन धरी तोल तोल लीजो सब जे तो जाको माखन खायो है। ए जेना घरेથી મારા લાલાએ ચોરી કરી હોય ને એને એટલું બધું માખણ અરે તોડી તોડીને તમતા લઈ જાવ। ત્યાં તો બીજી ગોપી કે એ માં તું કેમ આવું કરે છે? અરે લાલો અમારો નથી કે તમારો હોય તો થોડા તમ કહેવાય આવો। જો તમારો લાલો હોય તમ થોડા કહેવાય આવો। માં એનો વાંધો નથી, એ આખા ગામને લઈને આવે છે। એટલે યશોદાજીએ લાલાને અંદરથી બોલાવ્યો બેટા આ ગોપી કે હાચું એ કે માં તેજ નહોતું કીધું તેજ મને એવા સંસ્કારો આપ્યા છે કે એકલા ખવાય નહીં ને એકલા ખાય ને હું થાય તમને ખબર છે આગળ હાલે નહીં એટલે એકલા એકલા નો જ ખવાય। માં તેનો જ કીધું અને જ્યાં તો યશોદાજી ઓવારણા લીધા વારી જાઓ મારા લલ્લાને અરે એસાઈ કર્યો। હા માએ ઓવારણા લીધા આ વાતમાં અરે 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 બેટા તમતા રામે દીધું રૂડો રોટલો અને કોઈકને ખવડાવીને ખવાય। હા તમતારે ખવડાવો। અને ત્યાં તો બીજી ત્રીજી ગોપી માં ઈ બધાને ખવડાવેનો વાંધો નથી, આ તારો લાલો છે ને ઈ ભાંડમ ભિનંતી માટલાઓને ફોડે છે। એટલે યશોદાએ લાલાને સામે જોયું બેટા સાચું છે ઈ કે માં માટલા માટીના હોય એટલે ધીમેકથી મૂકે તેમાં ફૂટી જાય, આમાં કોઈ નવાઈ ન કહેવાય। હા કે વાતે સાચી છે। ત્યાં તો પાછી ચોથી ગોપી આવીને કહેવા લાગી અરે સાંભળો એ યશોદાજી સાંભળો એ તમારો લાલો આવીને ખાઈ જાય એનો વાંધો નથી, આખા ગામને લાવે એનો વાંધો નથી, પણ આ તમારો લાલો છે ને માં અરે ઈ બધાય અરે એકવાર તો એવું બન્યું જમવામાં એ લાડવા હતા મોહનપા એટલે મોહનથાળ ને એવું બધું હતું, ટોપરા પાક ને એવું બધું હતું। એટલે એ બધું એકવાર કે આપણે ગામમાં મનોરથ હતો ને એટલે હું ખાઈને હું એવી હુઈ ગઈ ને અમુક ને તો એટલે ટ્રેક્ટર એવા હાલે એટલે હુવા નો દે। અમારામાં ટીમ મેમ્બર છે જો આ મુકેશભાઈ, એટલે જ કહીએ કે એનો ઉતારો થોડોક અલગ રાખો। અને આપણે અહીંયા હળિયાત ગયા તો એ વાત કહું આ લોકોને, હા કહું મેં આજે માનવ અને મુકેશભાઈ એટલે થોડાક વાકમાં છે જ તે એટલે આજ કહેવા જ ગયો। ઘરના છોકરાને ક્યાં બદનામ કરવા રહેવા દો। અને ત્યાં એમાંથી એક ગોપી આવીને કહેવા લાગી માં હું એવી ખસખસાટ અરે હુતી તી અને એમાંય માં આ તારો લાલો મેં શિકામાં માખણ લટકાડ્યું અને માથે લટકાડીને હુતી તી। હા ઈ પાછું મેં મારા માથાનું સેન્ટર લીધું હતું, મારી અહીંયા ચોરી ના થવી જોઈએ તો પણ છતાં ચોરી થઈ માં। અરે અરે તો આ લોકો ચોરી કરીને જતા રહ્યા અને પછી ત્યાં માટલીને બધું નીચે પડ્યું ત્યારે મને ખબર પડી કે આ કામ લાલાના જ હોય, આ ઈ જ છે નક્કી એવું લાગે છે। એ માં આમ તો જો આ તારો લાલો આવું આવું કરે છે। અરે ગોપી કે માં અરે આ બધું તો છોડ પણ આ તારો લાલો છે ને જ્યારે ગાયોને દોવાનો સમય થાય ને ત્યારે વાછડાઓને છોડી નાખે છે। ગાયોને
દોવાનો સમય થાય એટલે વાછડાઓને છોડી નાખે છે કે બેટા આ વાત સાચી છે એ કે માં સાચી જ હોય ને કે હું તારી પાસે આવું કે સવારનો ગયો હોય ને સાંજે હું તારી પાસે આવું અને તું પછી મને વહાલ ભર્યો હાથ ફેરવ તો મને કેવી મજા આવે એ કે હા હો એ કે માં તને કેવી મજા આવે હું તારા ખોળામાં હોય તો હા એ કે બેટા સાચી વાત છે હોય કે મને લઈને આનંદ થાય મને ચિંતા ન રહે બેટા હા તો માં તે આ લોકો શું કરે અરે હવારના એક તો આ બધાને ચરાવવા લઈ જાય વાછડાઓ નૈયા મૂકી દે અને પછી આ લોકોને ગાયો દોવાનો સમય થાય ને પહેલાથી અરે એક બાજુ ગૌ માતા મૂકી દીધા હોય એક બાજુ અરે બધા વાછડાઓ હોય અને આ બાજુથી વાછડાઓ માં 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 કરતા હોય તો મને એમ થાય લાઈને હું યાને છોડી દઉં અને પછી માં કે એને છોડી અને એ બધા જ્યાં આનંદ કિલ્લોલ કરતા હોય ને ત્યાં જઈ એક બાજુના ખૂણે ઊભો રહી અને જોઉં હા ઊભો રહીને પાછો જોઉં માં અરે એ બધા એટલો આનંદ કરતા હોય યશોદાજી ઓવાળના લીધા બેટા એસા હી કર્યો એ ત્યાં તો ઓવાળના લીધા અરે એક ગોપી તો પ્રભાવતી નવી પરણીને આવેલી ત્યારે એમાં કહે છે કે તો એ તમારી ત્યાં આવે ને તો ખબર પડે અને જ્યાં પ્રભાવતી ત્યાં ચોરી કરી એવી ચોરી કરી પહેલી વખત ચોરી કરી બીજી વખતે એ બધાય ગોવાળિયાઓ આવ્યા ત્યાં બીજી વખતે જોયું અને ત્યાં તો પ્રભાવતી અંદર છુપાયેલી ત્યાં તો ખાંડણિયું લીધું 4 ને 5 ને 3 ને 2 ને 1 એ આપણે પેલા નંબરે ઠાકોરજી અને ત્યાં પ્રભાવતી જોવે અને ત્યાં માટલીને જ્યાં ઠાકોરજીએ સ્પર્શ કરી અને ત્યાં તો પ્રભાવતી ધીમેકથી કે લાલા હાથમાં માટલી આવી ગઈ અને લાલો તો એ લટકે માટલી લઈને માટલી લઈ અને લટકે છે લાલો અરે પ્રભાવતી કે લાલા તું ન્યા રે હું તારી માં યશોદાને બોલાવતી આવું છું અરે એટલે લાલો રિક્વેસ્ટ કરે અરે આમ થોડું હોય અરે આમ ન હોય એક કામ કર તું મને અહીંયા નીચે ઉતાર દે ગોપીએ નીચે ઉતાર્યો પછી કે તું મારો હાથ પકડી લે હાલ અને પછી તું તમતા લઈ જા યશોદા પાસે એટલે લઈને હાથ તો પકડાયો પણ ગામનું પાદર નો આવે ને ઈ પેલા લાલાએ ઈ પ્રભાવતી ના હાથમાં પોતાનો હાથ હતો એટલે જ્યાં પાછળ જોઈને ત્યાં તો પોતાની ઓલી ચોરીય વિદ્યા પ્રસારણ મંડળ વાળી ટીમે ખરી એટલે જોરથી સાથ કરીને કે ઓય તું અહીંયા જ્યાં બોલાવી લીધો પ્રભાવતીના દેન ને ઠાકોરજી કે ગોપી એક કામ કરને અરે આ હાથ મૂકીને આ હાથ પકડી લે ને હા તો કાંઈ વાંધો નહીં ગોપી હા પાડે ને એટલે પોતાનો હાથ મૂકી અને એ પ્રભાવતીના હાથમાં પ્રભાવતીનો દિયરનો હાથ આપી દીધો પ્રભાવતીના હાથમાં પ્રભાવતીનો દિયરનો હાથ આપી દીધો જ્યાં ઘરે આવી અને એ પેલા તો ઠાકોરજી એ બધું અહીંયા મેળે કરી નાખ્યું હતું આ બધું ગોઠવી દીધું તું માં કે તને એમ નથી લાગતું આ બધી ગોપીઓ મારી પાછળ પડી હોય હા ઓ બેટા મને લાગે છે આમ તો જો માં એટલે ત્યાં બધી ફરિયાદો લઈને આવે એ કે પણ માં કે જો અત્યારે હું તારી બાજુમાં બેઠો છું કે નહીં એ કે હા બેટા તું કે મારી બાજુમાં બેઠો તો એ કે માં કે મને એવું લાગે છે કે જો હમણાં અરે આ બધી ગોપીઓ આવીને કહે કે તારા લાલાએ અમાર ત્યાં ચોરી કરી તું માન ખરી અરે બેટા એમ થોડી માનું મને એ કે તું એ કે કાંઈ કે હું કાંઈ થોડી ગાંડી છું તો એ કે આવા દે ગોપીની કે તો આવી જા પ્રભાવતી અને જ્યાં પ્રભાવતી જ્યાં સાથ કરતી આવે છે અને જ્યાં તો પ્રભાવતી માં યશોદા કે ઘૂમટો ઉતારી નાખ એટલે પ્રભાવતી ઘૂમટો ઉતાર્યો જ્યાં જોવે અને ત્યાં તો ઠાકોરજી તોય કે મારા હાથમાં કોણ જ્યાં જોવે ત્યાં તો પોતાનો દેર કે મુવા તું ક્યાંથી આવ્યો અહીંયા કાલથી નાસ્તો બંધ હા હવાની ચા ભાખરી મરચાં બધું બંધ હા બંધ અને ત્યાં તો યશોદાજી બધી ગામની ગોપીઓને ભેગી કરી આ મારો લાલો ચોર નથી મારો લાલો આજથી ચોરી નહીં કરે આજથી પછી તમે કોઈ ફરિયાદ લઈને નહીં આવતા અને ત્યારે એમાંથી તોય આ પ્રભાવતી તો રડતી આંખે જતી રહી ઈ જાય એના ઘરે નહીં પહોંચ્યો ને તો ઈ પેલા ઠાકોરજી માને કે માં હું જાઉં પણ એ કે બેટા હવે તોફાન ન કરતો હાથમાં નહીં કરું અને એ ઠાકોરજી તો ગયા ઠાકોરજી પ્રભાવતીને આગળ જઈને કે એ પ્રભાવતી કે ઘૂમટો ઉતાર એટલે જ્યાં પ્રભાવતી ઘૂમટો ઉતાર્યો એટલે ઠાકોરજીએ કીધું કેમ શું થયું અને મા પાસે માર ખવડાવો તો ને તારે શું થયું તારા હાથમાં એટલે દિયરનું બાવડું આપી દીધું ને કે હા હો લાલા કે એ લાલા તું ભલે તું તારો વટ રાખે પણ તું એટલું યાદ રાખજે પ્રભાવતી છે એમ અને ત્યારે લાલો કહે કે અય પભલી ધ્યાન રાખજે તુંય એટલે આ વખતે તારા હાથમાં તારા દિયરનું બાવડું તો આપી દીધું પણ આવતી વખતે જો આવીને આવી ભૂલ બીજી વાર કાઢી ને તો એ પભલી હાંભર તારા હાથમાં તારા ધણીનું બાવડું આપીને નીકળી જાય ક્યારે ખબર નહીં પડે પુનિત લાગજો છટકી જવાનું પુનિત
લાગજો છટકી જવાનું. રામ ભક્ત ડાયા ને ડમરા થવાનું. રામ ભક્ત ડાયા ને ડમરા થવાનું. પછી મધુવન માં ચારીશું ગૌ ઘર એક તોડવું છે. પછી મધુવનમાં ચારીશું ગૌ ઘર એક તોડવું છે. એલા કાન તને એક વાત કહું ઘર એક તોડવું છે. એલા કાન તને એક વાત કહું ઘર એક તોડવું છે. કાનુડે કવરાયવા ગોકુળિયામાં કાનુડે કવરાયવા હો. કાનુડે કવરાયા ગોકુળિયામાં કાનુડે કવરાયા. હો કાનુડે કવરાયવા ગોકુળિયામાં કાનુડે કવરાયવા હો. કાનુડે કવરાયા ગોકુળિયામાં કાનુડે કવરાયા. હો સુતારે વાલા મારા બાળને જગાડિયા. સુતારે વાલા મારા બાળને જગાડિયા. એ સુતારે વાલા મારા બાળને જગાડિયા. સુતારે વાલા મારા બાળને જગાડિયા. હે રમતા ને રોવરાયવા ગોકુળિયામાં કાનુડે કવરાયવા હો. કાનુડે કવરાયા રે ગોકુળિયામાં કાનુડે કવરાયા. એકવાર ગોપીની ત્યાંથી માખણ ખાધું. રાસ એટલા માટે નથી રમવા દેતો કે આપણે 7 વાગે આજે મારે કથા પૂરી કરવી છે એટલા માટે રાસ આપણે છેલ્લે જ આપણે બધા રમશું. એટલે એકવાર ગોપીને ત્યાં માખણ ખાધું, ખવરાયું, જ્યાં જવા માટે નીકળે છે. અને જ્યારે કૃષ્ણ દોડ્યા કાનાના નિયમ પ્રમાણે ખુલ્લા પગે દોડવા લાગ્યા. અને ત્યારે ગોપી ભાવ, જોજો ગોપી ભાવની વાત કરતો હતો ને, એ ગોપી ભાવ અહીંયા અરે જ્યાં જે ગોપી ત્યાંથી ચોરી કરીને કૃષ્ણ જતા હતા અને ત્યાં ગોપીને ખબર પડી કૃષ્ણ મારો અરે ઉગા એ પગમાં પગરખા નથી, પગમાં ચાખડી નથી, અને તો પણ કૃષ્ણ ચાલે છે. કૃષ્ણ દોડવા લાગ્યા અને આ ધરતી એટલી તપી ગઈ છે, મારા લાલાના ધજાડ છે. અને ત્યારે ભાવ પોતાનો વ્યક્ત કર્યો. નીતમ યદનવનીતમ નીતમ નીતમ ચકિંતેન આતપતાપિત ભોમો માધવ માધવ માધવ. ગોપી કહે લાલા અરે તે માખણ ભલે ખાધું પણ આ તડકામાં તપી ગયેલી ભૂમિ છે ને તને તપાડશે. હે માધવ 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 એટલે દોડીશ નહીં માધવ, દોડીશ નહીં, દોડીશ નહીં, તું દોડમાં. હે માધવ ભલે તે મારી ત્યાંથી માખણ ખાધું. એટલે પ્રભુની જે પ્રેમની પીડાને પીછાડે ને એનું નામ ગોપી. અરે જે પોતાનો નહીં પણ જે પારકાનો વિચાર કરે ને એનું નામ પ્રેમ. જે પોતાનો નહીં જે પારકાનો વિચાર કરે એટલે એ હોય છે. એ સખાઓની સાથે અરેક દિવસ ફરીવાર માટી ખાધી. દાવજી મહારાજે ઘરે આવીને ચુગલી કરી કે આવું થયું. અરે લાલાએ તો માટી ખાધી અને ત્યાં માટી ખાધી એ વાત ઉપર દંડ દેવા માટે થઈ. અને માએ કીધું કે બેટા એક દિવસનું તને ભોજન નહીં મળે. હા બેટા તને એક દિવસનું ભોજન નહીં મળે. અને ત્યારે માટી ખાધી ત્યારે પણ માને વિશ્વરૂપના દર્શન થયા. અને જ્યારે માએ આ વાત ઉપર દંડ આપ્યો એક દિવસનું ભોજન નહીં મળે. અને ત્યારે યશોદા મૈયા એકવાર પોતે જ્યારે દધી મંથન કરવા માટે બેઠા, પોતે દધી મંથન કરે છે એટલે ઈ મા યશોદાએ કેવો ભાવ વ્યક્ત કર્યો જોજો. બેનું એ બહુ ખાસ સાંભળવા જેવી કથા આવી. આ માવડિયું વાત 2 મિનિટ માટે નહીં. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।